અહીંથી રામપરા આઈસી રૂપલમાનું ધામ અને સતાધાર જતો રસ્તો. અને તમે જોઈ શકો આપણી ગાડી છે આંબાજળ ડેમની બાજુમાં અપ્પાજીની સમાધિનું સ્થળ. અહીંથી સીધું તાલાળા જવાય. તો આપણે હવે જઈએ અપ્પાજીની સમાધિ. ગુડ મોર્નિંગ, જય માતાજી દર્શક મિત્રો. આજના વ્લોગમાં તમારા બધા લોકોનું સ્વાગત છે. ને આજે આપણે છે સતાધાર. તો આજે હું તમને સતાધાર મંદિરના દર્શન કરાવી અંદરથી અને આખો વ્યૂ બતાડી અહીંનો કઈ રીતના છે સતાધારમાં. અને પાડાની સમાધિ છે, આપાગીગાની સમાધિ છે, તો હું બધા તમને દર્શન કરાવી. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે આજે સતાધારમાં એક સંતની કહેવાય કે સમાધિના દર્શન કરશું. તો બધા લોકો વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. આપણે જઈએ અંદર. તો આ આખો બહારથી વ્યૂ છે કહેવાય કે સતાધાર મંદિરનો. તો બહુ જબરજસ્ત આખું લોકેશન છે, તમે જોઈ શકો. અને અહીંથી આગળ રૂપલમાનું મંદિર છે, તો આપણે અહીંયા પણ જો ટાઈમ રહે તો જાઉં. તો હવે આપણે જઈએ અંદર અને આખું મસ્ત લોકેશન છે. તો હવે આપણે જઈએ અંદર અને જ્યાં જ્યાં આપણે વિડીયો શૂટિંગ ઉતારી શકીએ ત્યાં આપણે ઉતારશું. તો આગળ જઈએ આપણે. ત્યાં સતાધાર ગૌશાળા છે આખી, તમે જોઈ શકો. આખું અંદર ગૌશાળા છે મસ્ત. અને આ આપણે ગેટની અંદર આવી ગયા છે. અને અહીંથી એક શ્રીફળને તમે લઈ શકો. શ્રીફળ, નારિયેળ, અગરબત્તી બધું. અને આખી ગૌશાળા છે. આખો વ્યૂ તમને બતાડી કઈ રીતના છે. અહીંયા રોકાવા માટેની જગ્યા છે. અને આપણે અહીંયા જોઈએ ત્યાં મંદિર છે. અને અહીંયા આપણે કહેવાય કે સતાધારના પાડાની જગ્યા છે. તો આપણે જઈએ ત્યાં. શ્રી જીવરાજ બાપુ ભવન અને શ્રી બિરેશ્વર મહાદેવ લક્ષ્મણ ઘાટ તરફ રસ્તો. તો આ લક્ષ્મણ ઘાટ તરફ રસ્તો જાય છે. અને આખું મંદિર છે, સામે ભોજનાલય છે. અને અહીંથી આપણે અંદર ગયા હતા પણ અંદર વિડીયો શૂટિંગ મનાય છે, એટલે હું તમને સોરી બતાવી નથી ગયો. તો આપણે ઘાટ બાજુ જઈએ, લક્ષ્મણ ઘાટ. તો આપણે ત્યાંનું આખું વ્યૂ તમને બતાડી. તો બહુ સરસ મજાનું લોકેશન પ્લસ સરસ મજાની કહેવાય કે એક ધાર્મિક સ્થળ. તો આ મંદિરનું તમને પાછળનો વ્યૂ તમને બતાડી. આ પાછળનું છે આખું. અને આ મંદિર છે બીજું લક્ષ્મણ ઘાટનું. અને આપણે જઈએ લક્ષ્મણ ઘાટ ને પછી આપણે દર્શન કરવા જાઉં. આ મંદિરનો પાછળનો ભાગ છે. આપણે સમાધિ અને શામજી બાપુની સમાધિ, લક્ષ્મણ બાપુની સમાધિ, દેવસ્થાનની સમાધિ છે. અને અહીંયા એક મંદિર છે, આપણે ત્યાં દર્શન કરવા જઈએ ને અહીંથી આપણે ઘાટમાં જાઉં જોવા કઈ રીતના છે.
તો પહેલાં આપણે ઘાટ બાજુ જઈએ. આખું મંદિરનો વ્યૂ મસ્ત તમે જોઈ શકો, એ એક નંબર. તો અવશ્ય એકવાર મુલાકાત લો. સરસ મજાનું મંદિર છે. તો આપણે જઈએ મંદિરમાં અને અહીંયા આપણે